જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે સવારની નિશાળ છે એટલે નિશાળે જવાનું છે. છોકરાને જમવાનું દઈ દી, નાસ્તો આપી દી. તો હવે આપણે નિશાળેથી આવી ગયા છીએ અને બપોરનું ટાણું છે જમવાનું. હવે ફર્સ્ટ ક્લાસ રોટલી, શાક, દાળ, ભાત, છાશ બધું જમી લઈ. રોટલી એવું બધું કમ્પ્લીટ છે, શાક આપણું કમ્પ્લીટ છે. સેવ તુરિયાનું શાક છે, રોટલી છે. અત્યારે આપણે જઈએ છીએ ફેરીમાં, પણ લગભગ 2 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો આપણે બગસરા પર. આમ સારામાં સારો વરસાદ છે. આપણે પછી નીકળી ગયા ફેરીમાં. કીધું હવે ભલે વરસાદ આવતો બીજું, એટલે અત્યારે આપણે ચાલુ વરસાદે ફેરીમાં નીકળી ગયા. પણ બગસરાની બહાર નીકળતા જોયું આપણે ઉગાડ જ છે, અહીંયા વરસાદ નથી. અહીંયા આપણે જોઈ શકો છો એટલો બધો વરસાદ છે નહીં, છે અહીંયા પણ ધીમો ધીમો આવીને વયો ગયો છે. બગસરામાં આપણે થોડો સારો છે. તો અત્યારે આપણે ફેરી ચાલુ કરી દઈએ છીએ, સાંજ લગન ફેરી કરીશું. ખૂબ સરસ વાતાવરણ છે, લીલુંછમ ધરતી છે, વચ્ચે સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ રોડ ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે. બપોરે વરસાદ આપણે બગસરાની અંદર પડી ગયો હતો, આપણે ફેરીમાં ગયા ત્યાં વરસાદ નહોતો. આજે ફેરી કરવાની મજા આવી, કારણ કે બપોર પછી પાછો તડકો થઈ ગયો હતો. ચાલો મિત્રો, આપણે આ ગામમાં આપણી ફેરી આજે અહીંયા પૂરી કરી છે અને સમય સાંજના 7 વાગી ગયા છે. હવે આપણે ગામ તરફ નીકળશું. કૂતરાની નાચ ભેગી થઈ ગઈ છે, મીટિંગ લાગે છે આજે. મિત્રો અત્યારે આપણે ફેરી કરીને ઘરે જઈએ છીએ. હવે ઘરે જઈ આપણે હિસાબ કિતાબ કરી અને પાછા આપણે માલ લઈ લઈએ. કાલે સવારે રવિવાર છે એટલે પાછા સવારમાં ફેરી થઈ જાય અને બપોર પછી ફેરી થઈ જાય. સોમવારે પાછું આપણે ત્યાં બેંકનું કામ છે, થોડુંક બતાવશું. અને સોમવારે આપણે સવારમાં નિશાળે જવાનું છે. મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હજી પણ તમને ખૂબ સારું લાગે એવા બધા વ્લોગ હું ઉતારે.
જે જે સારી સારી વસ્તુ મારા ધ્યાનમાં આવશે હું મારા બ્લોગની અંદર તમને બધું બતાવતો રહે.